હેલો મિત્રો, થઈ ગયું સરસ મજાનું ગુડ મોર્નિંગ. નીકળી ગયા આપણે મામાની ઘરેથી નાનાના ઘરે જવા માટે. રસ્તામાં સીએનજી પુરાવ્યું અને મસ્ત મજાના હાઈવેનો વ્યૂ લેતા લેતા આપણે પૂગી ગયા ફાઇનલી નાનાના ઘરે. અને પછી શું મમ્મી પપ્પા અને ફોયર વિડીયો કોલમાં વાત કરતા હતા. મેં મસ્ત મજાનો નાનો મારો એવો સીન લીધો અને પછી બધે જમવાની તૈયારી કરીને બેઠા અને બહાર પાણી છાંટ્યું મેં ઠંડુ કરવા. કાતડી પણ સુકાઈ ગઈ હતી એટલે પછી જોતો હતો હું તો આપણે નવું જેસીબી લીધું. તો મારે કોઈને જોતું હોય તો કહેજો ભાઈ. પછી મસ્ત મજાનો સૂઈ ગયો અને રોંઢે ઉઠીને આપણે નીકળી ગયા વાડી સાઈડ. વાડીએ રસ્તામાં એ મસ્ત મજાનો વ્યૂ આવતો હતો. ત્યાં ડોગેશભાઈ મળ્યા, આપણે એને રસ્તામાં રામ રામ કર્યા. પછી એ મારા નાના ઘરેથી મસ્ત મજાનો ડુંગર દેખાય છે. આ રસ્તામાં કોક સળગાવતું હતું કંઈક, ખબર નહીં આપણે તો શું હોય. પછી હું મારા માસીનો છોકરો નાના અમે તણે પૂગી ગયા વાડીએ. મકસદ હતું ત્રોફા તોડવાનું, તો થોડાક આપણે મસ્ત મજાના ત્રોફા તોડી લે. પછી મળી તો 3 તોફા મેં તોડી લીધા. હજી નાના તોડતા જ તારી વધારે પણ એક આ લૂમ હતી ને હારી ઉતારતી જ નહોતી. પછી શું આ રસોડીએ તો ઊભો પાણી પીવાની તૈયારીમાં. અમારે કોમ પાણી હતું, તમારે કોઈ પાણી હોય તો કહેજો. પછી મસ્ત મજાના નાળિયેરનો આપણે કોથળો ભરીને નીકળી કે ઘર બાજુ. આ કંઈક મશીન તમે ઓળખતા હોય તો કહેજો. થઈ ગયા આપણે મસ્ત મજાની એન્ટ્રી ગામમાં. ઘરે આપણે મસ્ત મજાને બધાએ ચા પીધો અને નીકળી ગયા માસીને બધા છોકરાઓને લઈને આપણે ગાર્ડને. હું તો બહાર એકલો બેઠો હતો, કવિનો બેઠો. આ બે હાર આવતા જ નહોતા બહાર. પછી શું આપણે પૂગી ગયા ડુંગરે, મહાદેવના દર્શન કર્યા. પછી આ પવન ચક્કે તેનો વ્યૂ લીધો અને આ બધા માસીના છોકરાઓ રમતા હતા. હું નાના સાઈડમાં બેઠા હતા. પછી હું જીમવાળો બોય, થોડીક બોડી બનાવી લીધી આપણે. પછી રસ્તામાં હું લોક બનાવતો હતો તો બધાની આગળ હતો. થોડી વાર પછી જોઈને તો બધાની વાહે હું હતો. ઘરે આવ્યો તો મમ્મી ઇસ્ત્રી કરતા હતા. દાળ ઢોકળી બનાવવાની હતી, એની તૈયારી મસ્તની મજાની ચાલતી હતી. હવે આ બ્લોગને આપણે એન્ડ કરીએ, ત્યાં માટે બાય.